એક માણસના તાનાશાહીના કારણે દૂધ મધુરમાં જતું બંધ કરવાનું છે અને રાજ્ય રજિસ્ટર નોમિનલ કોર્ટનો સ્ટે ઓર્ડર લઈને આ રીતે ખેડૂતોનું નુકસાન બહુ મોટું કરી રહ્યા છે આ લોકો. એટલે હું તો આગામી નરેન્દ્ર મોદી સાહેબ આપના વડાપ્રધાન ભારતના એમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તમે જો 31 તારીખે આવતા હોય ગુજરાતની અંદર તો મીડિયાના માધ્યમથી આ દહેગામ તાલુકાના જે 15,000 પશુપાલકો છે એમની વાચા તમે ધ્યાનમાં લો. આજે સંમેલન બોલાવો રાત્રે 8 વાગે, ખેડૂતો બિચારો ખેતી કામ કરીને પશુપાલન પલ્ય કરીને આજે મહિલાઓ હોય બહેનો માતાઓ આટલી ગરમીની અંદર મહેનત કરીને રાતે 8 વાગે સંમેલનમાં આવવું પડતું હોય તો થોડી તો તમને શરમ આવવી જોઈએ. અને હું તો એ કહું છું કે જ્યારે તમે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમે કીધેલું કે મારી માતાઓ બહેનો મને ખાલી તમારો ભાઈ દિલ્હીની ગાદીએ બેઠો છે, મને ખાલી 15 પૈસાનું પોસ્ટ કાર્ડ લાગજો, તમારો ભાઈ તમારી સાથે છે અને જ્યારે તમે યાદ કરો ત્યારે તમારો ભાઈ તમને સપોર્ટ કરશે. આટલું બધું થઈ રહ્યું છે દહેગામ કે ગુજરાતની અંદર આનું પેલું થઈ રહ્યું છે. તો મોદી સાહેબ ખરેખર નહીં જાણતા હોય આમાં, તો ના જાણતા હોય તો પ્રશાસનને હું કહું છું કે તમે આગળ જણાવો. આ ચાલુ સરકારના માધ્યમથી હું એમને કહું છું કે મેં ચાલુ સરકારનો સહારો લીધો હતો. આ પશુપાલકનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખરેખર કોઈ રાજકીય પોલિટિક્સ નથી.